150 વિધાનસભાના માનનીય ધારાસભ્ય ડીકે સ્વામીના અથાગ પ્રયત્નથી જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે અકસ્માતમાં મરણ પામેલ 8 વ્યક્તિઓના વારસદારોને તેમજ વેડજ ખાતે વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામેલ કાજલબેનના પરિવારજનોને તેમજ કોરા ગામમાં વરસાદના પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલના પરિવારજનોને તેમજ જંબુસર શહેરના વીજ કરંટથી મરણ પામેલના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ આર્થિક સહાય પેટે 4 લાખની સહાયના ચેક 150 વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીના તે જંબુસર મામલતદાર કચેરી ખાતે મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યા। આ કાર્યક્રમમાં બળવંતસિંહ પઢિયાર, ભોલાભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, મનનભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બીજાની સાથે કનેક્ટિંગ રહે એટલા માટે પછી બીજો એક સારો એવો ઢાઢર નદી ઉપર જે માનસિંગપુરા ઉપર મંગળાત પાસે એ બ્રિજનું પણ સરકારે યસ કહી દીધું છે। અધિકારીઓને તો ત્યાં સુધી કીધું કે ભાઈ અમારે ત્યાં માથે જે ડેમ છે આડબંધ છે બનાવવાનો છે અને જેનાથી લગભગ 30-35 ગામો ને લાભ મળવાનો છે। આ કારેલીનો બ્રિજ બનવાથી વેર બ્રિજ બનવાથી લગભગ 11 નગરપાલિકા, એક મહાનગરપાલિકા અને માતા મહી નદી કાંઠે જેટલા ગામો છે એનો પણ પાણીનો લાભ મળશે। બાકીના બીજા આપણે તળાવોના માંગ્યા છે। તળાવ જે જ્યાં નહેરનો તેલ આવે છે એ વિસ્તારની અંદર એ પાણી નહેરમાંથી સીધું સમુદ્રમાં વહી ના જાય। બાકીના તમારે જે કઈ પ્રશ્નો હોય એ તમે લખીને સંગઠનને, ચૂંટાયેલી પાંખને કે જેને તમે જ્યાં જ્યાં હોય ત્યાં આપતા રહેજો। આપણે કામ કરીશું। કોઈએ એવું મગજમાં રાખવાની જરૂર નથી કે આપણું કામ થશે કે નહીં થાય। બધા જ કામો કે જેનાથી દરેક લોકોને લાભ થતો હોય। જેડીસી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા, જંબુસર।